અમે એક વાટકીમાં થોડો સોસ લઈએ છીએ. ત્યારબાદ અમે તેમાં ચીઝ લઈએ છીએ અને એને હવે અમે બરાબર મિક્સ કરી દઈએ છીએ. એને બરાબર મિક્સ કર્યા પછી અમે એમાં તમે જોઈ શકો છો કે આ ગોલ્ડન પત્તર લાલ પેપરમાં બદલાઈ ગયું છે, જે તેમાં રહેલ એસિડનું પ્રમાણ દર્શાવે છે. આ જો ચીઝ અને ચીઝમાં કેટલું એસિડ છે તે આના દ્વારા સમજી શકાય. આ કોલ્ડ્રિંક સેથન છે. આજે આપણે આના અંદર કેટલું સુગર તથા એસિડ રહેલું છે તે આજે આપણે જાણીશું. તેના માટે આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરીશું. સૌપ્રથમ આપણે આમાં કોલ્ડ્રિંક્સ લઈશું. ત્યારબાદ એમાં pH સોલ્યુશન નાખીશું. તો આ તમે જોઈ શકો છો કે આ ગ્લાસમાં કોલ્ડ્રિંક્સ લીધું છે, તો આનો કલર લાલ થયેલ જણા છે, તો તે સાબિત કરે છે કે આમાં કોલ્ડ્રિંક્સમાં રહેલ એસિડનું પ્રમાણ વધુ છે. હવે એમાં કેટલું છે તે આપણે pH પેપરની મદદથી જાણીશું. તમે જાણી શકો છો કે pH પેપરનો રંગ બદલાઈ ગયો છે. આ pH પેપર એસિડમાં ગણાય છે. ત્યારે તમે જોઈ શકો છો કે આ કોલ્ડ્રિંક્સમાં ખૂબ વધારે માત્રામાં એસિડનું પ્રમાણ છે. નમસ્તે. અમારી શાળામાં જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવવાનો છે એ પ્રોજેક્ટ કોલ્ડ્રિંક્સથી થતા મીન્સ કે સુગરની અસર. તો મારું લોહી લઈને જ્યારે શરૂઆતમાં ભૂખ્યા પેટે સુગર માપવામાં આવ્યું તો મારે સુગર લેવલ 107 નીકળ્યું. ત્યાર પછી કોલ્ડ્રિંક્સ એટલે કે થમ્સઅપ પીધા પછી 15 મિનિટ પછી જે મારું સુગર લેવલ માપવામાં આવ્યું ત્યારે ખબર પડી કે 151 લેવલ થઈ ગયું. તો એના પરથી સાબિત થાય કે કોલ્ડ્રિંક્સમાં કેટલું બધું સુગરનું પ્રમાણ હોય છે. માટે એ સુગર કે કોલ્ડ્રિંક્સ શરીર માટે ખૂબ નુકસાનકારક છે. માટે મહેરબાની કરીને કોલ્ડ્રિંક પીશો નહીં. અમારો પ્રોજેક્ટ જંક ફૂડ અને કોલ્ડ્રિંક્સથી થતા નુકસાનો, તો તેમાં કોલ્ડ્રિંક્સ જે છે એ આપણા શરીરને કઈ રીતે નુકસાન કરે છે એના માટે અમે આ એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રયોગ કરેલ છે, જેમાં અમે કોલ્ડ્રિંક્સ પીતા પહેલાં અમારું શુગર લેવલ માપ્યું. તો તેમાં મારું પોતાનું શુગર લેવલ કોલ્ડ્રિંક્સ પીતા પહેલાંનું 98 પોઈન્ટ જેટલું આવેલ છે. ત્યારબાદ અમે 1 ગ્લાસ જેટલું કોલ્ડ્રિંક્સ પીધું અને પીધા પછીના 15 મિનિટના સમયગાળા બાદ ફરીથી શુગર લેવલ માપતા એ શુગર લેવલ વધીને 112 જેટલું થયેલ જોવા મળ્યું. આ ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે કોલ્ડ્રિંક્સ પીવાથી આપણા શરીરમાં 15 મિનિટમાં જ આપણા શુગર લેવલમાં આટલો બધો વધારો થતો જોવા મળે છે. તો તેના ઉપરથી આપણે ખ્યાલ મેળવી શકીએ કે કોલ્ડ્રિંક્સ જે સતત રોજ પીવાવાળા, જે ડેલી ડ્રિંક તરીકે વાપરવાવાળા જે લોકો છે એમના શરીરમાં આ કોલ્ડ્રિંક્સથી કેટલા બધા નુકસાનો થતા હશે.
15 મિનિટની અંદર જે શુગર લેવલ વધે છે, તો રોજે રોજ આ પીણાનો ઉપયોગ કરવાથી આપણા શરીરના આંતરિક અંગોને અને આપણા શુગર લેવલમાં કેટલો બધો ખતરો રહેલો છે તે આપણે આની ઉપરથી જાણી શકીએ. તો મારી આપ સૌને એ જ અપીલ છે કે આપણે આ કોલ્ડ ડ્રિંક્સ જે છે એનાથી દૂર થઈએ, એનો ત્યાગ કરીએ અને આપણા શરીરને નુકસાન થતું અટકાવીએ, આપણા સ્વાસ્થ્યને જાળવીએ અને આપણે આપણા જે નેચરલ ભારતીય પીણાઓ છે એ તરફ વળીએ.